गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 4 इंग्लिश मीडियम, सब्जेक्ट गुजराती। निकालो पेज नंबर 67, चैप्टर 5। ખીણમાં તારા સાપુતારા। એમાં હવે આપણે કાલે ગીત જોયું હતું કે રીંછ એકલું ફરવા ચાલ્યું, એનું ગાન કરાવ્યું હતું અને એનું મેં તમને વિસ્તાર સહિત સમજૂતી આપી હતી। તો આજે એના ક્વેશ્ચન આન્સર જોઈશું। ફર્સ્ટ ક્વેશ્ચન છે, રીંછે શું કર્યું ત્યારે તમને મજા આવી? તો હું મારી રીતે આન્સર આપું છું કે રીંછે સિંહને જ્યારે પેલું મધપૂડો ખાવા લઈ ગયો અને મધની લૂમે લૂમમાં ખાવ એવું કહ્યું, અને સિંહ જ્યારે પેલું મધપૂડો ખાવા જાય છે ત્યારે એના મોંમાં બધે માખીઓ ફરી વળે છે। એ સીનમાં મજા આવી, કેમ કે જેવું કરે એવું ભોગવે। તો મને એ સીનમાં મજા આવી। રીંછે એવું કર્યું ત્યારે મજા આવી, કેમ કે એ સિંહને એને સબક આલવો હતો। તો તમને ક્યારે મજા આવી આખા કાવ્યમાં, એ તમારે આન્સર મને વોઇસ રેકોર્ડ કરીને મોકલવાનો છે। પછી સેકન્ડ ક્વેશ્ચન છે, ગીતમાં શું થયું તે તમને ના ગમ્યું? તો આમ તો મેં તમને ફર્સ્ટ ક્વેશ્ચનમાં કહ્યું કે એવું કર્યું ત્યારે મજા આવી। મજા તો આવી કે સિંહ આમ ખાવા જાય છે તો બધે ડંખ વાગે છે, મધમાખી ફરી વળે છે, પણ એ જ સીન મને પસંદ થોડું ના ગમ્યું। કેમ કે એને છેતરીને મધમાખીના મધપૂડામાં લઈ ગયું અને બિચારાને જખમાં આપ્યા, પેલા આંખે મોઢે જીભે હોઠે ડંખ લાગ્યા, એ મને ના ગમ્યું। એને સબક શીખવાડ્યો હતો તો બીજી રીતે શીખવાડ્યો હતો ચાલત, પણ એને એનો જીવ બચાવવા માટે સિંહને નુકસાન કર્યું એ થોડું ઓછું ગમ્યું। પછી થર્ડ ક્વેશ્ચન છે, તમે મધપૂડો જોયો છે? ક્યાં ક્યાં જોયો છે? તો હા, મધપૂડો જોયો છે। મધમાખીઓનું વન હોય ત્યાં જોવા મળે છે, પછી કોઈ ઝાડ પર જોવા મળે છે। મધમાખી બેઠેલી આખો પૂડો હોય, અમુક ઝાડ પર હોય, એવી જગ્યાએ જોવા મળે છે। પછી ફોર ક્વેશ્ચન છે, મધમાખી તમને કરડવા આવે તો તમે શું કરો? તમે કેવી રીતે બૂમો પાડો? તો મધમાખી કરડવા આવે ત્યારે કોઈ સામે ચાલીને તો જાય નહીં કે મને કરડ, બરાબર? એટલે મધમાખી કરડવા આવે તો બધા પોતાને બચવાના ઉપાયો કરે, એનાથી દૂર ખસી જાય, કાં તો કંઈ કપડું ઢાંકી દે ફેસ પર ને એમ જે શરીરનું ખુલ્લું અંગ હોય ત્યાં, અને એનાથી બચાવવા માટે બૂમો પાડીને તો કોઈ ફાયદો નહીં, કોઈ બચાવવા ના આવે, કેમ કે આવે તો એ મધમાખીને પકડી શકે નહીં, પરંતુ મધમાખી હોય ત્યાંથી દૂર જતું રહેવું જોઈએ। બસ કે મધમાખી જ્યાં હોય ત્યાંથી કરડે તો પછી આખો પૂડો હોય એટલે એનાથી દૂર જતું રહેવું જોઈએ, નહીં તો બધી માખીઓ ફરી વળે છે, માટે ત્યાંથી દૂર જતું રહેવામાં જ ભલાય છે। પછી 5 નંબર છે, તમારી જીભ લબલબ ક્યારે થાય છે? હા, તો આન્સરમાં આવશે કે જ્યારે કોઈ બી ખાવાની વાનગી બની હોય અને તમને બહુ જ ભાવતી હોય ત્યારે તમારી જીભ લબલબ થતી હશે। બધાને એવું જ હોય, ના ગમતી વાનગી હોય તો તમારી જીભ લબલબ થાય ખાવા માટે? ના થાય, પરંતુ ગમતી વસ્તુ બનાવી હોય ઘરે તો એ ખાવા માટે જીભ લબલબ થાય છે। તો આજનું તમારું હોમવર્ક કયું છે કે આ 5 ક્વેશ્ચન છે, રીંછે શું કર્યું ત્યારે તમને મજા આવી હતી, તો એ તમારે આન્સર આપવાનો છે, બરાબર? પછી સેકન્ડ છે, ગીતમાં શું થયું તે તમને ના ગમ્યું, એવું શું થયું હતું તે તમને નહોતું ગમ્યું, એ તમારે કહેવાનું છે। પછી થર્ડ ક્વેશ્ચન છે, તમે મધપૂડો જોયો છે? ક્યાં ક્યાં જોયો છે? તો તમે મધપૂડો કંઈ ગયા હોય કે ગમે ત્યાં જોયો હોય તો તમારે એ આન્સર આપવાનો છે। અને ફોર્થ છે, મધમાખી તમને કરડવા આવે તો તમે શું કરો, એનો આન્સર તમારે આપવાનો છે। કેવી બૂમો પાડો એ બી આન્સર આપવાનો છે। કરડે તો અચાનક બૂમો તો નીકળી જ જાય, આપણે પાડીએ ના પાડીએ તો। પછી 5 ક્વેશ્ચન છે, તમારી જીભ લબલબ ક્યારે થાય છે? તો તમારી જીભ ક્યારે લબલબ થાય છે? બધા ક્વેશ્ચન આન્સર તમારે આપવાના છે। મેં મારી રીતે આપ્યા છે, પણ તમારે આન્સર આપવાના છે, એટલે વોઇસ રેકોર્ડ કરીને મને મોકલી આપજો, ઠીક છે? આન્સરમાં આ તમારું હોમવર્ક છે। થેન્ક યુ।